હે ગાઈસ વેલકમ બેક ટુ માય વિડિયો. કેમ છો મિત્રો? મજા છો ને? સૌપ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાનું મિત્રો નેક્સ્ટ ગુડ મોર્નિંગ થઈ ગયું હોય. આજ ગુડ મોર્નિંગમાં જ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો હોય. ચાલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયો સાથે. તો ચાલો મિત્રો કોટેશન બ્લોગની શરૂઆત કરીએ. તો મિત્રો સવારના પોરમાં એવું છે કે સવારના પોરમાં સૂરજનારાયણે દર્શન દઈ દીધા છે અને અત્યારે આપણે જઈ લ્યો સવારનું વાતાવરણ ખાલી ચેક કરો મિત્રો. અને અત્યારે તમે કહેતા હશો કે આ સવારના પોરમાં ક્યાં રખડવા જાય છે, કે હું 4 વાગતો નથી જતો, કે હું કે દેખાતી જ નથી મિત્રો, બરાબર ને? અત્યારે મારા પપ્પાને દેવા જઈએ છીએ નાસ્તો ખાવાનું. હા સાડા મિત્રો શું કરવા, હળદી વેલી જાય મારા જાન છૂટે. અહીં આપણું ટ્રેક્ટર હાલી રહ્યું છે રાયડામાં, તમને પણ દેખાડી ચાલો. અને અત્યારે આપણી સાઈન જોવા મૂકી દીધી છે, નહીં દેખાતી હોય મિત્રો, તમને દેખાય તો કમેન્ટ કરી નાખો. તો ટ્રેક્ટર આવે છે આપણું, ઝૂમ થાય છે નહીં મિત્રો, કારણ કે આપણા હાથમાં ભાઈ ચાવીને બધું એવું છે. ચાલો મિત્રો ત્યાં જઈને મળીએ કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો મારા પપ્પાએ મસ્ત નાસ્તો કરી લીધો છે અને અત્યારે સવારનો પૂર્ણનો ખાલી વ્યૂ ચેક કરો. અરે વ્યૂ ચેક કરો ને આ સાઈડ આપણો જો રાયડો અત્યારે વઢાવવાની જો ત્યારે નહીં મિત્રો, વધારવા મિત્રો આપણો નથી પણ નામી હાલે મિત્રો. જો હાલે ને મિત્રો. ચાલો મિત્રો સામે વહી જાય એમ છીએ. એ માત્ર થોડા એક દોરિયા રહે છે બરોબર, એટલે આપણે સેજ આ સાઈડ આવી જઈએ જોઈએ. હાલે મિત્રો મસ્તીનું. ચાલો મિત્રો સો ફાઇનલી ગાઈસ અત્યારે મસ્ત મજાના 4:30-5 જેવું થઈ ગયું છે અને અત્યારે ભેંસું બધી આપણે એકલે પાઈ નાખીએ. આપણે એકલે પાઈ બધી 18 માલનું કરી નાખ્યું હોય અત્યારે મિત્રો. બાબાને પુંતરીનું અપડેટ દઈને તો બધું સાફ થઈ ગયું છે બધું, અને વાત થઈ ગઈ ને ઘણા દી થઈ ગયા અને પાછી જો કોરો માંડી છે અને ધ્રોઈ ગયો મિત્રો. તમે જ કોઈ દી ભાઈડી કોઈ દી આવી વસ્તુ ભાઈડીને તો અત્યારે ખળમાં હાલી રહ્યું છે પાણી, તમને અવાજ આવી રહ્યો હશે બરોબર. ચાલો મિત્રો કન્ટિન્યુ. સો ગાઈસ અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે, તમે જોઈ શકો છો. જોઈ લ્યો મિત્રો, પશુ પક્ષી જાય છે અને મસ્ત મજાનો નજારો તમે ખાલી ચેક કરો મિત્રો. અડધો સૂરજ ડૂબ્યો છે અને અડધો ના પૂરે બાકી હજી. ચાલ્યો ચેક કરો મિત્રો વ્યૂ કેમ બાકી. અત્યારે આપણે છે ને મિત્રો ગદમ ભેગા કરવા આવી ગયા છે ને અત્યારે આપણે છે ને રાયડો છે ને તમે જોતા હશો આ પાકી ગયો હોય. ચાલ્યો તમે જોઈ રહ્યા છો કે આપણો રાયડો પાકી ગયો હોય, પણ ના મિત્રો આ એક જ લાઈન પૈકી છે. હા જોઈ લો મિત્રો લીલો છો મિત્રો. તમે કહેતા હો કે આ રાયડો રાય કેમ લીલો થઈ ગયો, તો મિત્રો એ છે ને પાછળથી છાંટો છે, પાછળ રાયડો હોય. તો આજ લગભગ આપણે છે ને રાયડો વાઢવાનો થાય રાઈતે, તો કાલના બ્લોગમાં જોજો. બાકી અત્યારે ગદમ ભેગા કરવાના હજી મલક બાકી છે. ફટાફટ ગદમ ભેગા કરી લે અને પછી તમને મળીશું. બાકી સનસેટનો વ્યૂ કેમાં આવે છે કમેન્ટ કરી નાખજો. સો ફાઇનલી મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ, તમે જોઈ શકો છો. અત્યારે હાવ અંધારું થઈ ગયું મિત્રો, જોઈ લ્યો. અને અત્યારે મિત્રો તમને એક વસ્તુ દેખાડું ને, જ્યારે પહેલાં આમ ફરી જાઉં આમ તમને કંઈ લાઇટ લબુક જબુક થાય એવું દેખાય છે, ધુવાડા છે મિત્રો, કામ દેખાય જોઈ રહ્યું મિત્રો, દેખાય ને મિત્રો. હું એ મિત્રો તમને ખબર છે નથી ખબર તો કહી દઉં મિત્રો, આપણે ફાઇનલી લઈ નાખ્યું છે ડ્રોન. કોંગ્રેચ્યુલેશન કરી નાખો મિત્રો. ડ્રોન લેવાનો અત્યારે વખત નથી મિત્રો. અત્યારે છે ને એ છે બેસ્ટ સ્ટેશન, મારા પપ્પા વાવવા ગયા છે તો બેસ્ટ સ્ટેશન હજી ચાલુ છે, તો બંધ કરવા પણ જવું જોઈએ. પણ વાંધો નહીં, હાલો મિત્રો હવે છે ને આ બ્લોગને પૂર્ણ કરવા છે. પણ છે ને કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે છે ને રાયડો વાઠ્યું નહીં, કાલના બ્લોગમાં આવીએ. જો રાતે વાઠીએ તો ઉઠી તો બ્લોગ આવશે, બાકી તો ભયો. ચાલો મિત્રો આજનો બ્લોગ બસ એટલો મળે. બીજા રામ રામ જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ કરી નાખજો. બ્લોગ ગમે તો લાઈક કરી નાખો, ના ગમે તો લાઈક કરી નાખો. ફેસબુક વિડીયોને ફોલો કરી નાખજો. જય શ્રી રામ.
જય દ્વારકાધીશ. કાલ મળીએ નવો દર કન્ટેન્ટ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.